હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને આવનારી LLB સેમ 4ની પરીક્ષાની અંદર પેપર 210થી લઈને 214ની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નો વિશેની જાણકારી આપીશ। એની પહેલાંના વિડીયોમાં મેં તમને LLB સેમ 4ના પેપર 208 અને 209ની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નો વિશેની જાણકારી આપી હતી। હવે આ વિડીયોમાં હું તમને પેપર 210થી લઈને 214ની અંદર આવતા મહત્ત્વના IMP પ્રશ્નો વિશેની જાણકારી આપીશ। પેપર 210 જે છે પેપર નંબર 210, એનું નામ છે ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટ્યુટ્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ લેજિસ્લેશન। એની અંદર પૂછાતો પહેલો પ્રશ્ન છે અર્થઘટનનો અર્થ સમજાવો અને અર્થઘટનના સોનેરી નિયમની વિગતવાર ઉદાહરણ સાથે ચર્ચા કરો। એના પછીનો પ્રશ્ન છે કોઈ પણ કાયદાની આદેશાત્મક અને માર્ગદર્શક જોગવાઈઓ કેસ લો સાથે સમજાવો। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે અર્થઘટનના કાયદાના આંતરિક સહાયકોની વિગતવાર ચર્ચા કરો। એના પછીનો પૂછાતો મુખ્ય IMP પ્રશ્ન છે સત્વ અને હાર્દનો સિદ્ધાંત સમજાવો। પ્રશ્ન 5 સમજાવો તરીકેના પ્રશ્નો આપ્યા છે તેની અંદર એમાંથી IMP પ્રશ્ન છે ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત। એના પછીનો પ્રશ્ન છે પ્રત્યાયુક્ત વિધિ વિધાન। એના પછીનો મહત્ત્વનો પ્રશ્ન છે વૈધાનિક અર્થઘટનના ગૌણ નિયમો। એના પછીનો છેલ્લો જે IMP પ્રશ્ન છે આ પેપરનો તે છે અર્થઘટનના કાયદાના બાહ્ય સહાયકોની વિગતવાર ચર્ચા કરો। હવે પેપર નંબર 211 211ની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્ન જોઈ લઈએ। પેપર 211 એટલે 211નું નામ છે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો 2। સેમ 3ની અંદર લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો 1 પેપર આવતો હતો। હવે આ સેમ 4ની અંદર લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો 2 એમાંનો પહેલો પ્રશ્ન છે કારખાના ધારા 1948 હેઠળ કામદારોના કલ્યાણ અને આરોગ્ય એટલે તંદુરસ્તી સંબંધિત જોગવાઈઓની ચર્ચા કરો। એના પછીનો પ્રશ્ન છે બોનસ ચૂકવણી ધારો 1965ની જોગવાઈઓના સંદર્ભમાં બોનસના ખ્યાલની ચર્ચા કરો। અને આ પ્રશ્ન જુદી જુદી રીતે પૂછાતો હોય છે અથવા બોનસ ચૂકવણી ધારો 1965ની મુખ્ય જોગવાઈઓ સમજાવો અથવા બોનસનો ખ્યાલ નફામાં હિસ્સાના સિદ્ધાંત ઉપર રચાયેલ છે આ નિવેદનની ચર્ચા કરો। એના પછીના IMP પ્રશ્નો છે વેતન ચૂકવણી ધારો 1936 હેઠળ વેતનની વ્યાખ્યા તથા અધિકૃત કપાતો અને અનધિકૃત કપાતો સમજાવો। એના પછીનો ચોથો પ્રશ્ન છે કામદારની રાજ્ય વીમા યોજના તથા તે હેઠળ મળતા લાભો ચર્ચા કરો। એના પછીનો પાંચમો પ્રશ્ન છે ટૂંકનોંધ તરીકે પૂછાતો હોય છે। પહેલી ટૂંકનોંધ છે કામદાર અને બીજી જે મોટાભાગે પૂછાતી હોય છે ટૂંકનોંધ તે છે સળંગ નોકરી। એના પછીનો પ્રશ્ન છે ગ્રેજ્યુએટી સાથે સંકળાયેલ ગ્રેજ્યુએટી ચૂકવણી ધારો 1972 મુજબ કામદાર ક્યારે ગ્રેજ્યુએટી મેળવવા હકદાર છે તે સમજાવો। ગ્રેજ્યુએટી માટેની લાયકાત ગેરલાયકાત તેની ગણતરી વસૂલાતની પ્રક્રિયા સમજાવો। એના પછીનો IMP પ્રશ્ન છે અગ્રણી કેસ સાથે કારખાનામાં મહિલાઓ અને બાળકોની રોજગારીની જોગવાઈઓ સમજાવો અને તેમના કામના કલાકો અંગેના નિયમોની પણ ચર્ચા કરો। હવે પછી પેપર આવે છે પેપર 212 212 પેપર 212 જે છે એની અંદર પૂછાતા IMP પ્રશ્નો જોઈ લઈએ। આ પેપરનું નામ છે હ્યુમન રાઇટ્સ લો એન્ડ પ્રેક્ટિસ। પહેલો પ્રશ્ન છે માનવ અધિકારનો અર્થ ખ્યાલ તેમજ ઇતિહાસ અને મહત્ત્વને ઉદાહરણો અને કેસ લો સાથે સમજાવો। એના પછીનો મોસ્ટ IMP પ્રશ્ન છે હવાલાતમાં હિંસા। એના પછીનો પ્રશ્ન છે માનવ અધિકારની સાર્વત્રિક એટલે કે વિશ્વવ્યાપી ઘોષણાપત્ર 1948ની મુખ્ય જોગવાઈઓને વિગતવાર સમજાવો તથા બંધારણ ઘડવામાં તેની અસર જણાવો। એના પછીનો IMP પ્રશ્ન છે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોની આંતરરાષ્ટ્રીય સમજૂતી 1966ની મુખ્ય જોગવાઈઓ જણાવો। એના પછીનો પ્રશ્ન છે સ્ત્રી અને બાળકોના માનવાધિકાર એટલે માનવ અધિકારને ઉદાહરણ અને કેસ સાથે સમજાવો। આ પ્રશ્ન અલગ અલગ રીતે પણ પૂછાતો હોય છે, કાં તો સ્ત્રીના માનવ અધિકાર પૂછાઈ શકે, કાં તો બાળકના, અથવા તો એક જ પ્રશ્નની અંદર સ્ત્રી અને બાળક બંનેના માનવ અધિકાર પૂછાઈ શકે છે।
એના પછીનો પ્રશ્ન છે સમજાવો તરીકે પૂછાય છે આરોપી અને કેદીના એટલે અટકાયતોના માનવાધિકાર. આ સમજાવો તરીકે પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન છે ભારતની ન્યાયપાલિકા માનવ અધિકારોના ચાર્ટરને ભારતના બંધારણ હેઠળ વાંચે છે. આ વિધાનને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને વિગતે સમજાવો. એના પછીનો પ્રશ્ન છે માનવ અધિકાર પંચને આયોગ પણ કહેવાય, કમિશન પણ કહેવાય. માનવ અધિકાર પંચ અથવા આયોગ અથવા કમિશનની ભૂમિકા, બંધારણ અને તેના કાર્યો વિશે સમજાવો. હવે પછીનો જે પેપર છે પેપર 213 213 એક્સ્ટ્રા સબ્જેક્ટ જે છે પ્રિન્સિપલ ઓફ બેન્કિંગ લો, તેની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નો જોઈ લઈએ. પહેલું પ્રશ્ન છે ભારતમાં બેન્કિંગ પદ્ધતિ અથવા તો પ્રથાનો અર્થ, ઇતિહાસ, ઉદ્ભવ, વિકાસ તથા ઉપયોગિતા વિગતે સમજાવો. એના પછીનો પ્રશ્ન 2 ઋણ વસૂલાત ટ્રિબ્યુનલની રચના, સત્તાઓ અને હુકુમત વિગતે સમજાવો. એના પછીનો આઈએમપી પ્રશ્ન બેન્કર્સ બુક એવિડન્સ એક્ટ 1891ની મુખ્ય જોગવાઈઓ સમજાવો. એના પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સિક્યોરિટાઇઝેશન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002ની મુખ્ય જોગવાઈઓ. આ મોટાભાગે પૂછાતો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન છે બેન્કિંગ લોકપાલનો ખ્યાલ, તેની સત્તાઓ અને કાર્યોની વિગતે ચર્ચા કરો અથવા તો સમજાવો. એના પછીનો પ્રશ્ન છે ગ્રામીણ અને કૃષિ વિકાસ માટેની રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે નાબાર્ડ જે છે એના કાર્યો અને સત્તાઓ. એના પછીનો છેલ્લો પ્રશ્ન છે ભારતમાં આવેલ વિવિધ પ્રકારની બેન્કો વિશે જણાવો અને તેમના મુખ્ય કાર્યો સમજાવો. આ પણ મોટાભાગે પૂછાતો હોય છે. એના પછીનો છેલ્લો જે સબ્જેક્ટ છે એક્સ્ટ્રા પેપર 214 એટલે પેપર 214 લીગલ પ્રિન્સિપલ થ્રુ કેસ સ્ટડી. આ પેપરની અંદર આ સબ્જેક્ટની અંદર પૂછાતા આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન 1 આ પ્રશ્ન એટલે કે આ પેપરની અંદર મોટાભાગે કેસ સ્ટડી એટલે જે ચુકાદા છે, જે કેસ છે એ પૂછાતા હોય છે. અલગ અલગ કેસ આવતા હોય છે. એમાંનો પહેલો કેસ છે જે મોટાભાગે પૂછાતો હોય છે તે છે મેનકા ગાંધી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. એના પછી છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરલા. એના પછી પૂછાતો જે પ્રશ્ન છે રાજસ્થાન વિરુદ્ધ વિદ્યાવતી. પ્રતિનિધિત્વ જવાબદારીનો સિદ્ધાંત આની અંદર આવતો હોય છે. આ પણ મોટાભાગે પૂછાતો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન 4 છે સહ્ય વિકાસનો સિદ્ધાંત અને તકેદારીનો સિદ્ધાંત સર્વોચ્ચ અદાલત સમક્ષના ચુકાદા સાથે સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે. પ્રશ્ન 5 જે છે બચ્ચનસિંઘ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબ. આ પણ એક કેસ સ્ટડી છે. એના પછીનો પ્રશ્ન છે રોયલ બ્રિટિશ બેંક વિરુદ્ધ તરકંદના કેસમાં પ્રસ્થાપિત થયેલ કંપનીના આંતરિક વહીવટના સિદ્ધાંતની સમજૂતી આપો. આની અંદર આવતો સિદ્ધાંત જે છે આ કેસની અંદર નવો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય છે, પૂર્વ નિર્ણય જેને આપણે કહીએ છીએ. તો આ સિદ્ધાંત જે છે એની અહીંયા ચર્ચા કરવાની છે. એના પછી છે ઉપરવટના સિદ્ધાંતની ચર્ચા કરો. કંપની લો હેઠળ આવતા ઉપરવટના સિદ્ધાંતની ચર્ચા કરો. આશા રાખું છું તમને આ વિડીયોમાં જે પ્રશ્ન મેં તમને કીધા એ સમજાઈ ગયા હશે. આ બધા પ્રશ્નો જે છે મોટાભાગે LLB ગુજરાત યુનિવર્સિટીની LLB સેમ 4ની અંદર આવનારી જે પરીક્ષા છે LLB સેમ 4ની તેની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના આઈએમપી પ્રશ્નો છે. તેથી આ પ્રશ્નો જે છે તૈયાર કરી લેવા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.